અમદાવાદના વાસણા વિસ્તારમાં હજારો વર્ષ જૂનું સોમનાથ મંદિર આવેલું છે. આ મંદિરમાં આજે શિવરાત્રિ અને શ્રાવણ મહિનો ભક્તો એટલા બધા ઉમટી પડે છે કે તમે એને ગણી ના શકો કે કેટલી સંખ્યામાં અહીંયા લોકો હાજર થાય છે દાદાના દર્શન કરવા, મહાદેવજીના. આપણી સાથે મંદિરના ટ્રસ્ટી છે, જે ટ્રસ્ટના સભ્ય છે બાબુભાઈ. તેમને મળી અને જાણીએ કે આ મંદિરનો મહિમા શું છે, આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી, બધું જાણવાનો પ્રયત્ન કરીએ. બાબુભાઈ, આ મંદિર કેટલું જૂનું છે? આ જે અભૂતપૂર્વ ઘસારો ભક્તોનો જોવા મળી રહ્યો છે, આ વર્ષોથી છે જ્યારથી મંદિર બન્યું ત્યારનું છે, શું કહેશો? આ મંદિર સોમનાથ મહાદેવનું લગભગ હજારો વર્ષ પહેલાંનું સ્વયંભૂત શિવલિંગ અહીંયા સ્થાપિત થયેલું છે. આ વિસ્તાર બહેરામપુરા દાણી લીમડાની અંદર આવે. અહીંયા વર્ષો પહેલાં જૂનું શાહવાડી ગામ હતું. એ શાહવાડી ગામની અંદર આ મંદિર એ વખતે હશે. બાજુમાં સાબરમતી નદીના કારણે નદીની અંદર પૂર આવવાના કારણે શાહવાડી ગામ એ વખતે દુર્દશામાં ફેરવાઈ ગયું અને અહીંથી સ્થળાંતર કર્યું. ત્યાર પછી આ મંદિરનો વહીવટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હતો. એ વહીવટ અમે ખેડૂત મંડળે કોર્પોરેશન પાસેથી આ વહીવટ અમે લીધો અને છેલ્લા 20-25 વર્ષથી આ મહાદેવનું અને આ પ્રિમાઇસનું એટલું બધું ડેવલપમેન્ટ કર્યું કે અત્યારે ભક્તોની ભીડ આપ જોઈ શકો છો. અહીંયા ગૌશાળા છે, યજ્ઞશાળા છે, ભોજન સમારંભ માટેની વ્યવસ્થા છે અને ભક્તો સુખ શાંતિથી શિવરાત્રિની અંદર, શ્રાવણ મહિનાની અંદર અને કાયમ માટે ભક્તોની ભીડ અહીંયા આટલી જે જોવા મળે છે એ જ પ્રમાણે ભક્તોની ભીડ જોવા મળે છે. દાદાની દરેકના ઉપર સ્વયં કૃપા છે અને બધા સુખ સંપત્તિવાળા માણસો છે. આ હતા મંદિરના ટ્રસ્ટી બાબુભાઈ. વર્ષોથી આ જે હજારો વર્ષ જૂનું કહેવામાં આવે છે મંદિરના ટ્રસ્ટીઓ તરફથી, અને અહીંયા હજારો વર્ષથી અહીંયા આટલી જ ભીડ જોવા મળે છે. એવું નથી કે શિવરાત્રિ છે એટલે જ જોવા મળે છે કે શ્રાવણ મહિનો હોય તો જ જોવા મળે છે. અવિરત અહીંયા ઘસારો જોવા મળે છે ભક્તોનો. કારણ શું છે કે અહીંયા જે પણ કોઈ બાધા રાખતા હોય છે ભક્તો, એમની પૂરી થતી હોય છે. તાત્કાલિક ના થતી હોય તો કંઈ નહીં, પણ વિલંબથી થોડીક મોડી પરંતુ થાય છે ખરી. એટલે જ અહીંયા ભક્તોનો ઘસારો જોવા મળે છે. આવો ને આવો ઘસારો આવનારા સમયમાં પણ અહીંયા જોવા મળશે, કારણ કે તહેવારો આવી રહ્યા છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ. આજે મહાશિવરાત્રિ જેવો પર્વ આવેલો હોય અને ખંભાળિયા ગામના અમારું ખામનાથ મહાદેવનું મંદિર કે જે બહુ પૌરાણિક મંદિર આવેલ છે અને તે મંદિર 500 વર્ષ કરતાં વધુ જૂના સમયનું આવેલ છે અને એની એક પ્રણાલિકા મુજબ આશરે 100-125 વર્ષથી ત્યાંથી એક વર્ણાંગી મહાદેવની અને પાર્વતીજી અને ગણપતિ જેની વળાંગી સ્વરૂપે આખી એક ગામની અંદર શોભાયાત્રાનું કાઢવામાં આવે છે અને એનો રૂટ જે છે એ રૂટ ઉપરથી પસાર થઈ અને ખામનાથ મહાદેવના મંદિરના પટાંગણની અંદર એનું પૂર્ણાહુતિ વળાંગીની કરવામાં આવે છે. આ જે મંદિર છે એ મંદિરની અંદર કોઈ પણ બ્રાહ્મણ ધોતિયું પહેર્યા સિવાય સેવા પૂજા કરવા કે અર્ચના કરવા જઈ નથી શકતા નીચ મંદિરમાં. એ પ્રણાલિકા એમનો આજની તારીખમાં રાખવામાં આવેલી છે. તદુપરાંત જે વણાંગી કાઢવામાં આવે છે તે વણાંગી જે ઉપાડવા માટે ધોતિયું અને ઉગાડા પગે અને બ્રાહ્મણો એમના દ્વારા જ આખે આ વણાંગી શુભારંભ કરી અને પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી ઉપાડવામાં આવે છે. અને આ ખૂબ જ ચમત્કારિક મંદિર આવેલ છે અને ખૂબ જાજરમાન મંદિર આવેલ છે. ખામનાથ મહાદેવની જય. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ખામનાથ મહાદેવ તરફ દર વર્ષે લગભગ છેલ્લા 100 વર્ષથી વર્ણાંગી શોભાયાત્રા સ્વરૂપમાં કાઢવામાં આવે છે અને વિવિધ શહેરના વિસ્તારમાં ફરી અને ખામનાથ મહાદેવમાં પૂર્ણાહુતિ થાય છે. ખાસ કરીને ધ્રુવ પરિવાર છેલ્લા લગભગ 100 વર્ષથી આ અનેરો સેવા પૂજાનો લાભ ગ્રામજનોને આપે છે અને ખામનાથ મહાદેવ ખંભાળિયામાં છેલ્લા 500 વર્ષથી સ્થાપિત છે અને એવું કહેવાય છે કે આ પૌરાણિક મંદિરમાં એક અલૌકિક શક્તિ રહેલી છે અને શક્તિના આધારે આજે વર્ષોથી નિર્વિઘ્ને દર વર્ષે આવી વર્ણાંગી છે એ શોભાયાત્રા સ્વરૂપમાં નીકળી અને પૂર્ણાહુતિ કરે છે.
મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના દરેકે દરેક શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, કારણ કે આજે ઉપવાસનો દિવસ છે અને ઉપવાસના દિવસની વિશેષ વ્યવસ્થા અહીંયા સુકૃતેશ્વર મહાદેવનું મંદિર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેમનું થોડાક જ વખત પહેલાં અવસાન થયું, એમના કુટુંબ દ્વારા એમની પરંપરા આજે ચાલુ રાખવામાં આવી રહી છે. સચિનભાઈ ઠક્કરના પિતાશ્રી અને આ મંદિરની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે એમની ખોટ ન પડે અને ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ મંદિરના અમારા ગોસ્વામી મહારાજશ્રી અને એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તથા તમામ હોદ્દેદારો આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારા સન સચિન દર વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું. મારા સમગ્ર ભાઈઓ બહેનો તથા દરેક જણે મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતા સ્થલે ગડે વલંબે लंबेता भुजंग तुंग मालिकम. बड़ौदा में काशी विश्वेश्वर महादेव मंदिर जो जेतरपुर विस्तार में आया हुआ है, इस मंदिर सर सयाजीराव गायकवाड़ उन्होंने सन 1908 में मंदिर का जीर्णोद्धार किया था. कहा गया था कि मंदिर स्वयंभू लिंग है और इस मंदिर में आने वाले सभी भक्तों की मनोकामना पूरी भी होती है. आज शिवरात्रि का महापर्व है. जो भी भक्त अगर शिवरात्रि के महापर्व पे 4 प्रहर की पूजा करता है या शिव जी का निरंतर जाप करता है, उनकी मनोकामना तो पूरी भी होती है, साथ में जितने भी पाप किए हैं उस पाप से क्षय भी उनको मिलता है. और हर हर महादेव. जतिन गोविंद काशी विश्वेश्वर महादेव मंदिर पुजारी.